લાયન્સ ક્લબ દ્વારા 626માં દ્રષ્ટિ કેમ્પનું નલિયા લાયન્સ ક્લબના સદસ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ લાયન્સ ક્લબ દ્વારા 626માં દ્રષ્ટિ કેમ્પનું નલિયા લાયન્સ ક્લબના સદસ્યો દ્વારા વ્યવસ્થા તેમજ આયોજન કરવામાં આવ્યું હતું। આ દ્રષ્ટિ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી દિનેશ રામજી ભાનુશાલી તેમજ લાયન્સ ક્લબના સદસ્યો શ્રી નારાયણ શેઠ ઠક્કર, શ્રી અબ્દુલ શેઠ મેમણ તથા ગિરીશ સોનાગેલા, મુરજી સેજપાલ, સગ્રામભાઈ સોલંકી, તારાચંદ ઠક્કર તેઓએ આવેલા દર્દીઓને સારવાર અંગે જાણકારી આપી હતી અને ઓપરેશન લાયક દર્દીઓને ભુજ લાયન્સ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરવા અંગેની વ્યવસ્થા કરી હતી। આ કેમ્પમાં ભુજથી ડોક્ટર સંજયભાઈ ભાટી તેમજ સુરેશભાઈ ચાંદે સેવા આપી હતી। આ કેમ્પની વ્યવસ્થા માટે મહેન્દ્રભાઈ વ્યાસ તેમજ સંદીપ હાલા મદદરૂપ થયા હતા। આ કેમ્પમાં ટોટલ 26 દર્દીઓએ લાભ લીધો હતો, તેમાં 9 દર્દીઓ ઓપરેશન કરવા લાયક હતા। લાયન્સ ક્લબ બન્યા દ્વારા મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન બોટલ, ઓક્સિજન પોર્ટેબલ બેડ, પલંગ, વોકર, વ્હીલચેર, સબ પીટી વગેરે જેવા સાધનો ઉપલબ્ધ છે। સમગ્ર તાલુકાની પ્રજાને લાભ લેવા સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી હતી। આ ઇમરજન્સી સેવા 24 કલાક સેન્ટર ખાતે ઉપલબ્ધ છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। વ્હીલચેર તેમજ બેડ કે જે બેડ અત્યારે આ સંસ્થા પાસે 5 બેડ છે, તેમાંથી 4 બેડ ઓક્સિજનના મશીનો, ઓક્સિજન સિલિન્ડરની વારંવાર જરૂરિયાત માટે લોકોને ભુજ સુધી જવું પડતું હતું। તેના બદલે નલિયામાં આ સેન્ટર કાર્યરત થવાથી તાલુકાની પ્રજા લાભ લઈ રહી છે અને સમગ્ર ટીમનું સંચાલન દિનેશભાઈ ચાંદ્રા, જે લાયન્સ ક્લબના પ્રમુખ છે, તેમના દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે। તો તાલુકાની પ્રજાએ લાભ લેવા વિનંતી। સવારના 10 થી રાતના 10 સુધી મતલબ 24/7 સંસ્થાની કાર્યાલય ચાલુ રહે છે અને એક માણસ સતત ત્યાં કાર્યરત હોય છે। તો તેના નંબર ઉપર સંપર્ક કરી અને તાલુકાની પ્રજાને લાભ લેવા લાયન્સ ક્લબ